हेलो दोस्तों, वेलकम टू रंजन एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો। ईसीए ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ બરાબર, બી સેમેસ્ટર 3 નો સબ્જેક્ટ છે। તો એના આગળના વિડીયો તમે જોયા હશે બરાબર। તો હવે સેમ એઝ ઇટ ઇઝ આપણે આગળ એને કન્ટિન્યુ કરીએ છીએ। આગળના બે લેક્ચર્સની અંદર આપણે સુપર મેશ લીધેલું હતું, અત્યારે આપણે સુપર મેશ લેવાનું છે। પણ એક વસ્તુ જુઓ કે અહીંયા આપણી પાસે છે ને ડિપેન્ડન્ટ સોર્સ વાળું છે, ડિપેન્ડન્ટ સોર્સ આપણને આપેલો છે બરાબર। એટલે દાખલો આપણે ડિપેન્ડન્ટ સોર્સ વાળો લેવાનો છે। તો અહીંયા આપણે જોઈ લઈએ કે કઈ રીતના આપણે ગણતરી કરતું જવાનું છે। અહીંયા તમને જો એક ડિપેન્ડન્ટ સોર્સ આપેલો છે 1/9 Vx, એટલે વોલ્ટેજ ડિપેન્ડન્ટ કરંટ સોર્સ આપણને આપેલું છે બરાબર। હવે સૌથી પહેલાં અહીંથી આપણે જુઓ તો કે ભાઈ આપણે અહીંયા ત્રણ નામ આપી દઈએ છીએ। આને હું કહી દઉં છું I1, આને હું કહી દઉં છું I2, આને હું કહી દઉં છું I3 બરાબર। ખાસ તમે એ ધ્યાન રાખતા જાજો કે ભાઈ નોટ્સ બનાવતા જાજો, અને જે હું અહીંયા જે લઉં છું બરાબર એ વ્યવસ્થિત રીતે લખજો। આ 7 માર્કનો પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે, ખાલી અહીંયા વેલ્યુ ચેન્જ થતી રહેતી હોય છે બરાબર। હવે આપણી પાસે તમે જુઓ તો કે સૌથી બેસ્ટ બેનિફિટ એ છે કે I1 ની વેલ્યુ તમને આપી દીધી છે। I1, I2, I3 જ ગોતવાના છે આપણે બરાબર, પણ I1 ની વેલ્યુ આપી દે। I1 = 15 એમ્પિયર આ આપણને આપેલા છે। આ આપણા માટે મોસ્ટ એમ્પી વસ્તુ છે કે આ બેસ્ટ વસ્તુ છે કે ભાઈ I1 બરાબર આપણને 15 એમ્પિયર આપી દીધા છે બરાબર। હવે અહીંયા આપણી પાસે તમે જુઓ તો કે 1/9 બરાબર। તો અહીંયા આપણે 1/9 આ જે કરંટ સોર્સ છે તો કે ભાઈ સુપર મેશ ક્યારે લાગુ પડે તો કે જ્યારે બે મેશ અથવા બે લૂપ વચ્ચે કરંટ સોર્સ આવી જાય તો ત્યારે આપણને શું થાય છે તો કે સુપર મેશ લાગુ પડે છે ઓકે। હવે તો અહીંયા આપણી પાસે કરંટ સોર્સ છે, કરંટ હવે તમે જુઓ અહીંયા આ ઉપરથી આવે છે, I1 ઉપરથી આવે છે અને I3 નીચેથી ઉપર જાય છે। તો કરંટ સોર્સની ડાયરેક્શન I3 ના ફોર્મમાં જ છે, એટલે I3 ને આપણે મોટો ધારવાનો રહેશે। પહેલા જ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું બરાબર કે I3 ને મોટો ધારો તો આપણું પેલું ઇક્વેશન કયું બનશે, ખાસ ધ્યાન રાખજો। I3 - I1 = 1/9 Vx। ડિપેન્ડન્ટ સોર્સ આવે, કાંઈ ગભરાવાની જરૂર નથી। આની પહેલાં મેં ડિપેન્ડન્ટ સોર્સ વાળા અમુક દાખલા ગણાવેલા છે બરાબર, તો કાંઈ ગભરાવાની જરૂર નથી। ખાલી જે લખ્યું હોય એ લખી નાખ્યું। આપણે શું કર્યું, I3 - I1 = 1/9 Vx બરાબર। 1/9 કોટલાઈને G લાગે એટલે આવી રીતના લખી નાખી 1/9 Vx। હવે Vx શું છે તો Vx અહીંયા તમને આપેલો છે તો કે આ જે 3 ઓહમનો રેઝિસ્ટન્સ છે એનો વોલ્ટેજ ડ્રોપ એ Vx છે બરાબર। તો Vx નું ઇક્વેશન બનાવી લઈએ। હવે આને આપણે થોડેક વાર આપણે સાઈડમાં રાખી દઈએ। તો Vx = Vx તો કે 3 ઓહમના રેઝિસ્ટન્સમાંથી બે કરંટ પસાર થાય છે। એક આપણી પાસે છે I2 ને બીજા નંબરનો છે I3। હવે I3 કરંટની ડાયરેક્શન આ રીતના છે અને I2 કરંટની ડાયરેક્શન આ રીતના છે, એટલે આપણે બે પ્રમાણે ગણતરી કરી શકીએ, I3 - I2, I2 - I3 બરાબર। પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, આ આપણો કરંટ I3 આવી રીતના ફ્લો થાય છે તો આ લૂપને જ આપણે કન્સિડર કરવાની થશે બરાબર। તો હવે અહીંયા આપણે ઇક્વેશન Vx નું શું થશે તો કે આપણને એટલી ખબર છે V = IR થાય, આવું તો આપણને ખબર છે। એટલે વોલ્ટેજ ડ્રોપનું ઇક્વેશન V = IR, તો Vx = I ક્યાં છે તો કે I3 - I2। રેઝિસ્ટન્સની વેલ્યુ 3 ઓહમ છે તો એ 3 લખી નાખ, સાવ સિમ્પલ વસ્તુ બરાબર। તો Vx = આને બેને તમે અંદર આવવા દો તો Vx = શું થઈ ગયું 3I3 - 3I2। જો બહાર રાખો તોય કંઈ વાંધો નથી, અંદર રાખો તોય કંઈ વાંધો નથી બરાબર। હવે આપણે આગળ વધતા જઈએ તો કે Vx ને અહીંયા મૂકી દઈએ। અચ્છા, આપણે આ બાર વાળું જ રાખીએ બરાબર, એટલે અહીંયા આપણે છેદ આરામથી ઉડી જાય। તો આ જે વેલ્યુ છે આ ઇક્વેશનની અંદર Vx ની વેલ્યુ મૂકી દઈએ ઓકે। તો અહીંયા હું લખું છું I3 - I1 = 1/9। હવે આ Vx ની જે વેલ્યુ છે, આ જે વેલ્યુ છે I3 - I2 બ્રેકેટમાં 3 એ લખીએ છીએ। તો I3 - I2 અહીંયા આપણી પાસે 3 તેરી 9। તો હવે ઇક્વેશન બન્યું આપણી પાસે I3 - I1 = 1/3 I3 - I2 આવું આપણને બન્યું। 3 તેરી 9 છેડ ઉડાવ્યું આપણે। આ 3 ને સામેની બાજુ જવા દો, અહીંયા આપણે જવા દઈએ છીએ બરાબર। તો અહીંયા 3 બ્રેકેટની અંદર I3 - I1 = અહીંયા આપણી પાસે I3 - I2 રહેશે। આને અંદર ગુણાવી દો બરાબર। અંદર ગુણાવીએ તો હવે શું થશે, આને આપણે અંદર ગુણાવ્યા બે હારે તો 3I3 - 3I1 = I3 - I2। આ બેયને આ બાજુ આવવા દઈએ બરાબર। તો આ બાજુ આવશે તો શું થશે 3I3 એમણમ -3I1 એમણમ
i3 આ પ્લસ છે તો માઇનસ થશે, આ માઇનસ છે તો અહીંયા પ્લસ i2 ઇઝ ઇક્વલ ટુ 0. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે તમે જુઓ તો કે આપણી પાસે શું થઈ જશે તો કે અહીંયા હું આને i1 ના ફોર્મમાં એટલે એને પહેલા લઈ લઉં છું -3i1 ઓકે, પછી પ્લસ i2 i2 i3 ના ફોર્મમાં, અને 3i3 માંથી 1i3 ગયા તો 2i3 રહેશે, 3 માંથી 1 ગયા તો શું વધશે માઇનસ, અરે પ્લસ જ આવશે 2i3 ઇઝ ઇક્વલ ટુ 0. આવું ઇક્વેશન મળ્યું. અહીંયા સુધી મગજમાં બેઠું હશે ઓકે. હવે i1 જે છે એની વેલ્યુ તો આપણને પહેલા જ આપેલી છે 15 એમ્પિયર. i1 ની વેલ્યુ પહેલા આપેલી છે તો i1 ઇઝ ઇક્વલ ટુ પુટ i1 ઇઝ ઇક્વલ ટુ 15 એમ્પિયર. અહીંયા મૂકી દો તો -3 કૌંસની અંદર 15 વત્તા i2 વત્તા 2i3 ઇઝ ઇક્વલ ટુ 0. 15 તેરી 45 એટલે -45 વત્તા i2 વત્તા 2i3 એના બરાબર 0. અહીંયા સુધી મગજમાં બેઠું હશે. 15 45 ને ઓલી બાજુ જવા દો તો i2 પ્લસ 2i3 ઇઝ ઇક્વલ ટુ 45. આ મને મળ્યું ઇક્વેશન નંબર 1. આને હું કહી દઉં છું ઇક્વેશન નંબર 1. આશા રાખું છું વ્યવસ્થિત રીતે સમજાણું હશે. સાવ સિમ્પલ વસ્તુ છે. ખાલી આપણે અહીંયા શું કર્યું તો કે આ જે ઇક્વેશન છે એના પ્રમાણે અહીંયા આપણે i2 પ્લસ 2i3 ઇઝ ઇક્વલ ટુ 45 લઈ આવ્યા. ન સમજાય તો દાખલો પાછો એક વખત જોવો બરાબર. હવે આ જે વાત કરી હતી લૂપ નંબર 1 માટે હતો એટલે અહીંથી આપણે જો આવી રીતના આખું આમ કવર કર્યું બરાબર આવી રીતના. ચાલો ઓકે. હવે આપણે શું કરવાનું છે તો કે હવે લૂપ નંબર 2 લેવાની છે. ખાસ ધ્યાન રાખો લૂપ નંબર 2. તો કે લૂપ નંબર 2 માટે ઇક્વેશન શું બનશે, અહીંથી હું શરૂઆત કરું છું બરાબર. તો અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ તો અહીંયા આપણી પાસે આવશે 2i2 પછી પ્લસ હવે અહીંથી આપણી પાસે 3 ઓહમનો રેઝિસ્ટન્સ છે. મેં તમને કીધું હતું જે લૂપ આપણે કન્સિડર કરીએ છીએ એ જ લૂપને આપણે મોટી ધારવાની છે બરાબર. તો 3 કૌંસમાં i2 માઇનસ i3 થશે. હજી વખતે હવે આપણે i2 માઇનસ i3 લેવાનું થશે. આપણે અહીંયા i3 માઇનસ i2 લીધું હતું કારણ કે આ લૂપ કન્સિડર કરતા હતા એટલે. હવે ઉપરની લૂપ લઈએ છીએ અને પ્લસ વાં આપણી પાસે આવશે 1 ઓહમ છે અને એના બ્રેકેટની અંદર i2 માઇનસ i1 ઇઝ ઇક્વલ ટુ 0. કઈ વોલ્ટેજ સોર્સ નથી એટલે ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે ઓકે. હવે 2i2 પ્લસ 3i2 માઇનસ 3i3 જો આને અહીંયા બે યારે ગુણાવી દો એટલે માઇનસ 3i3 પ્લસ i2 માઇનસ i1 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો હવે અહીંયા તમે જો 2 5 અને 6 2i2 3i2 અને i2 આ ત્રણેયનો સરવાળો કરો એટલે 6 થઈ ગયા. i1 ને પાછા અહીંયા આગળ લઈ લ્યો i1 પ્લસ 6i2 બરાબર. 3 ને 2 5 ને 6 આ બરાબર છે ઓકે. અને માઇનસ 3i3 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા સુધી મળ્યું આપણને. આઈડિયા છે કે ભાઈ i1 ની વેલ્યુ આપેલી છે તો પુટ i1 ઇઝ ઇક્વલ ટુ 15 એમ્પિયર આપેલા છે આપણને. તો અહીંયા આપણે આને માઇનસ છે ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જશે તો ડાયરેક્ટ આપણે હવે ઇક્વેશન બનાવી દઈએ 6i2 માઇનસ 3i3 ઇઝ ઇક્વલ ટુ 15. જો કઈ રીતના કર્યું આ માઇનસ i1 છે ને ઓલી બાજુ જવા દીધા એટલે પ્લસ i1 થઈ ગયા. i1 બરાબર આપણે 15 મૂકી દીધા. સિમ્પલ. આ મને મળી ગયું ઇક્વેશન નંબર 2. ચાલો સિમ્પલ ઇક્વેશન નંબર 2 મને મળી ગયું. હવે આપણે શું કરી શકીએ છીએ તો કે આમાંથી હું 3 કોમન કાઢી લઉં. 3 ને હું કોમન કાઢી લઉં છું. આ 3 કોમન કાઢી લઉં છું બરાબર બધાયમાંથી અથવા બધાયને 3 વડે ભંગાવી દઈએ તો અહીંયા આપણી પાસે શું થઈ જશે 3 2 ને 6 એટલે 2i2 માઇનસ અહીંયા 3 વડે ભાંગ્યા તો બધાયને 3 વડે ભાંગતા અહીંયા 3 વડે ભાંગ્યા એટલે અહીંયા આપણી પાસે શું થઈ ગયું ખાલી i3 ઇઝ ઇક્વલ ટુ 5 તેરીને 15 એટલે અહીંયા 5 થઈ ગયા. તો આને હવે હું ફાઇનલ ઇક્વેશન નંબર 2 કહી દઉં છું બરાબર. હવે આપણે શું કરીએ લોપની મેથડથી જો i1 તો આપણને પહેલા મળી ગયો છે i2 ને i3 આપણે ગોતવાનો છે તો લોપની મેથડથી હવે તમે જો અહીંયા આપણે કાં તો હું આને 2 વડે ગુણું કાં તો હું આને 2 વડે ગુણું એટલે કોઈ પણ એકનો લોપ થઈ જશે બરાબર. આપણે છે ને શું કરીએ છીએ ઇક્વેશન નંબર 1 ને 2 વડે ગુણતા તમને જે રીતે મેથડ આવે મજા આવે એ પ્રમાણે કાં તમારે આને 2 વડે ગુણવું હોય ને i3 નો લોપ કરવો હોય તો i3 નો લોપ કરીશું અથવા તમે ક્રેમર્સની મેથડથી પણ ગણતરી કરી શકો છો બરાબર. અહીંયા આપણે ઈઝી લાગે છે એટલે આને ઇક્વેશન નંબર 1 ને ઇક્વેશન નંબર 1 ઇન્ટુ મલ્ટીપ્લાય 2 એટલે અહીંયા આપણી પાસે થઈ જશે 2i2 પછી પ્લસ 4i3 જો 2i2 2 દુ 4i3 પ્લસ 45 દુ 90 એના બરાબર 45 દુ 90 થઈ જશે.
આ ઇક્વેશનને 2 વડે ગુણો 2i2 પ્લસ 4i3 ઇઝ ઇક્વલ ટુ 90. ઓકે, 2 દૂને 4 થઈ જશે. આ ઇક્વેશન એઝ ઇટ ઇઝ રાખી દો, બાદબાકી કરવાની છે. ત્યાર પછી ઇક્વેશન નંબર 1 માઇનસ ઇક્વેશન નંબર 2. તો આને બાદબાકી કરીએ, 2i2 માઇનસ i3 ઇઝ ઇક્વલ ટુ 5. ચાલો, સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા હું કરું છું શું, તો કે અહીંયા માઇનસ, આ માઇનસ માઇનસ પ્લસ અને અહીંયા માઇનસ, આ આખું કેન્સલ થઈ ગયું. 2i2 ગયા. અહીંયા જો એકચ્યુઅલમાં સરવાળો થઈ ગયો છે 4 ને 1 5i3 એના બરાબર 85. 90 માંથી 5 ગયા, કેટલા વધ્યા? 90 માંથી 5 ગયા, 85 વધ્યા. તો i3 ઇઝ ઇક્વલ ટુ 85 ના છેદમાં 5. બરાબર, 85 ના જેટલા 5. તો 17 50 85 આપણને ખબર છે 17 એમ્પિયર કરંટ ફ્લો થશે. તો i3 ની વેલ્યુ કેટલી મળી? 17 એમ્પિયર. ક્લિયર? હવે આ ઇક્વેશન આમાં મૂકી દઉં. બરાબર, 17 એમ્પિયર આની અંદર મૂકી દો તો 2i2, આ માઇનસ 17 છે, ઓલી બાજુ જાય તો કેટલા થઈ જશે? પ્લસ થઈ જશે. 2i2 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 17. તો i2 ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળશે? 17 ને 5 કેટલા થઈ જશે? 22 થઈ જશે. 22. તો 2i2 ઇઝ ઇક્વલ ટુ 22. તો i2 ઇઝ ઇક્વલ ટુ 22 ડિવાઇડેડ બાય 2. આ બે છે એ છેદમાં જશે. તો i2 ની વેલ્યુ મળી મને 11 એમ્પિયર. 11 દૂને 22, 17 18 19 20 21 22 બરાબર છે. એટલે 22 થયા. 22 ના છેદમાં 2 કર્યા તો i2 ની વેલ્યુ મને કેટલી મળી? 11 એમ્પિયર. સિમ્પલ. તમે અહીંયા જો i3 ની વેલ્યુ મળશો તો 11 એમ્પિયર જ આવશે. બરાબર, 17 દૂને 34 થશે ને એને અમે ઓલી બાજુ જવા દો 45 માઇનસ 34 એટલે તોય 11 જ થશે. એટલે 11 એમ્પિયર કરંટ મળ્યો. i1 પહેલા આપેલો હતો 15 એમ્પિયર, તમને કરંટ સોર્સ આપેલો છે એટલે i1 તો ગોતવાની કંઈ જરૂર જ નહોતી. i2 ની વેલ્યુ કેટલી મળી? 11 એમ્પિયર. i3 ની વેલ્યુ કેટલી મળી? 17 એમ્પિયર. બરાબર. તો આ રીતના દાખલો ગણવાનો છે. સાવ સિમ્પલ છે. 7 માર્કમાં તમારે પૂછાય છે. બરાબર, અને બેઠે બેઠો દાખલો પૂછાય છે. કા પછી અહીંયા 1/6 કરી નાખે છે, બાકી કંઈ એટલો ફેરફાર કરતા નથી. ન સમજાય તો એક વખત પાછો જુઓ, 1-2 વખત જોશો એટલે તમને આઈડિયા આવતો જશે કઈ રીતના ઇક્વેશન બનાવ્યા છે. આગળના ખાસ વિડીયો જોજો. બરાબર, એટલે તમને કઈ ડાયરેક્શન મેં લીધેલી છે, કઈ રીતના કરેલું છે વગેરે મગજમાં બેસતું જશે. ઓકે, વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડી અને નોટ્સ બનાવતા રહેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.